નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં ગુજરાતી વિષયની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે મિત્રો તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં મિત્રો નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ મિત્રો વિષયોના પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ। પ્રશ્ન નંબર 1ની અંદર મિત્રો તમને અહીંયા ફકરો આપેલો હશે અને એની નીચે તમને 5 પ્રશ્ન આપેલા હશે। એનું મિત્રો ફકરાના આધારે આપણે સોલ્યુશન કરવાનો છે। પહેલો ફકરો તમને અહીંયા આપેલો છે કે મને ન ઓળખ્યો, હું પીપળો છું, આ ગામના પાદરમાં ઉગ્યો ને મોટો થયો, નદીને ઠેઠ સામે કાંઠે મારા માવતર, એનું મૂળ ભોમ વધતા વધતા ઠેઠ આ ગામના પાદરમાં આવીને ફૂટ્યું, મારા બીજા ભાંડરડાની જેમ મને કોક હરાયું, ભૂખ્યું ઢોર આવીને ઉગ્યા ભેગું જ આવી જાત, પણ મારા નસીબ એટલા ચડિયાતા તે મને અડખે પડખે કાળ મીંઢોળ પાણાઓની મોટી મોટી શિલાઓની ઓથ જડી ગઈ અને એ ઓથમાં જ હું સારી પેઠે મોટો થઈ ગયો। મિત્રો આ જે ફકરો છે એ ફકરાના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। મિત્રો પ્રશ્ન પહેલો એવો છે કે પીપળાનો જન્મ કેવી રીતે થયો? તો એનો જવાબ મિત્રો આપણે જોઈએ કે નદીને કાંઠે મૂળ વધતા ગામના પાદરમાં પાણાઓની ઓથમાં પીપળાનો જન્મ થયો। તો આવી રીતે મિત્રો પ્રશ્નોનો જવાબ લખી શકાય। બીજો પ્રશ્ન, પીપળાના ભાંડરડા સાથે મોટા ન થઈ શક્યા, તો એનો જવાબ જોઈએ કે હરાયું ઢોર ઉગ્યા ભેગું જ ચાવી જાતું હોવાથી પીપળાના ભાંડરડા મોટા ન થઈ શક્યા। ત્રીજો, પીપળો સી રીતે મોટો થઈ ગયો? તો એનો જવાબ મિત્રો આપણે આવી રીતે આપી શકાય છે કે પાણાઓની મોટી શિલાઓની ઓથ મળતા પીપળો મોટો થઈ ગયો। ચોથું, આશરો શબ્દ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? આશરો એટલે મિત્રો ફકરામાં ઓથ શબ્દ વપરાયો છે। ઓથ એટલે આશરો થાય। અને માવતર એટલે શું? માવતર એટલે મિત્રો માતા પિતા। તો આવી રીતે તમારે કોઈ પણ એક ફકરો પૂછાશે, તેની અંદરથી મિત્રો તમારે 5 પ્રશ્નોના જવાબ નીચે મુજબ આપેલા છે તે મુજબ લખવાના છે। ચાલો મિત્રો બીજો ફકરો જોઈએ। બીજો ફકરો તમે જોશો તો અહીંયા સરસ મજાનો આપેલો છે। તો આ ફકરાની નીચે તમને અહીંયા 5 પ્રશ્ન આપેલા છે। એ 5 પ્રશ્નોનો મિત્રો આપણે જવાબ જોવાનો પ્રયત્ન કરીએ। પહેલો પ્રશ્ન છે કે સામાન્ય માણસ અહિંસાનો શું અર્થ કરે છે? તો અહીંયા મિત્રો આપણે જવાબ એનો ફકરામાંથી શોધીને આવી રીતે લખી શકીએ છીએ કે પશુ પક્ષીઓના ન મારવા અને બનતા સુધી કૃમિ કીટોનો પણ બચાવી લેવા। બીજું, લેખકના મતે હિંસાનો શું અર્થ થાય છે? તો મિત્રો લેખકના મતે પ્રાણી માત્ર તરફ સંભાવ અને અનુકૂળ ભાવ રાખવો તે અહિંસા। ત્રીજું, નિત્ય જીવનમાં માણસ ક્યાં હિંસા કરી બેસે છે? તો મિત્રો નિત્ય જીવનમાં માણસ પોતાના સુખ, આરામ અને ફાયદાઓને માટે બીજાનું સુખ, આરામ અને હિત પ્રત્યે બેદરકાર બની હિંસા કરી બેસે છે। તો આવી રીતે આ જવાબ મિત્રો લખી શકાય। ચોથો પ્રશ્ન છે, હિંસાથી બચવા માટે માણસે શું કરવું જોઈએ? તો મિત્રો હિંસાથી બચવા માટે રોજ માણસે પોતાના અંતરને ઢંઢોળી જોવું જોઈએ કે મેં મારા કોઈ સાથી પ્રત્યે અનુદાર વર્તન તો નથી કર્યું ને। પાંચમું, અહિંસાનું નિત્ય પાલન થઈ શકે તે માટે કઈ રીતે જીવન ઘડવું જોઈએ? તો મિત્રો અહિંસાનું નિત્ય પાલન થઈ શકે તે માટે પોતાના નિત્યના વર્તનમાં આપણે સ્વભાવથી અહિંસાનું પાલન કરતા રહેવું જોઈએ। મિત્રો આવી રીતે તમારે પણ ફકરો આપેલો હશે અને એની નીચે જે 5 પ્રશ્નો છે એના જવાબો લખવાના છે। તો ચાલો હવે આપણે આગળ વાત કરીશું મિત્રો। પ્રશ્ન 2 છે, તેની અંદર મિત્રો આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં લેખન કરવાનું છે। તો એની મિત્રો તમને 4 ગુણ મળવાપાત્ર થાય છે। મિત્રો ખાસ કરીને વિડીયોની શરૂઆતથી અંત સુધી ન જોવાનું ચૂકતા, જેથી કરી મિત્રો તમને ઘણા એવા પ્રશ્નો છે જે તમને પરીક્ષામાં આવવાના છે તે મળી રહે। પેલું છે, પતંગિયાની પાંખે લડતી સોના જેવી સવાર છેજી। તો એનો મિત્રો ગદ્યમાં રૂપાંતર કરાય તો આવી રીતે થાય છે કે સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લડી રહી છે। બીજું, ચિંતા ઠરી જાય એની સાથે બધા દુઃખ પણ ઠરી જાય છે અને રાગ દ્વેષ પણ શાંત થઈ જાય છે, પણ ઈર્ષા એક એવી આગ છે જેને ઠારવા જતાં બમણી થઈ જાય છે। તો મિત્રો એને આપણે પદ્યમાં જો રૂપાંતર કરવું હોય તો આવી રીતે કરી શકાય। જે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, પણ ઈર્ખાની આગ ઠરે
તેમ બમણી બળે. તો મિત્રો ક્યારેક તમને ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે આપણે આવી રીતે કરવાનું થશે, જેના મિત્રો તમને 4 ગુણ છે મળવાપાત્ર થાય છે. એવી રીતે બીજું છે, હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી, ચાલ ચાલ આ વખતે દુઃખોની માત કરીએ. તો એને મિત્રો ગદ્યમાં રૂપાંતર કરવાનું હોય તો આવી રીતે થાય કે જીવનમાં અનેક વાર દુઃખો આવે છે, તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ. એવી રીતે મિત્રો તમને એક અહીંયા ગદ્ય આપેલો છે કે માણસ ભલેને એના શારીરિક રૂપ, રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય, પણ તેની શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણોરૂપી સૌંદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે. એનાથી માણસ આંતરબાહ્ય બને તે રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે. તો એનું મિત્રો પદ્યમાં રૂપાંતર કરવું હોય તો આવી રીતે થાય છે. બ્યારથી દેખાય છે સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. એવી રીતે મિત્રો અહીંયા બીજા પણ ઘણા બધા છે, બરાબર, જે પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરેલું છે. એ આપણે મિત્રો ખાસ આ જોઈ લેવાના છે અને વાંચી અને તૈયાર કરી લેવાના છે. તો આપણે નીચેમાંથી 4 ગુણ મળી શકે. તમારે કોઈ પણ એક જ લખવાનો મિત્રો આવશે. પ્રશ્ન 3 છે એનો અ છે, જેની અંદર આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન મિત્રો પહેલો છે કે તમે સંકલ્પ ક્યારે કરો છો? તો મિત્રો આપણે સંકલ્પ હોય, હું બેસતા વર્ષે, ઘરે ધાર્મિક પ્રસંગ હોય ત્યારે કે કોઈ મુશ્કેલ આવે ત્યારે સંકલ્પો કરું છું. તો આવી રીતે એનો જવાબ લખી શકાય છે. બીજું, અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? તો મિત્રો જવાબ જોઈએ કે અંજન નિરાશ થઈને ખુરશીમાં પડે છે ત્યારે તેનો હાથ અથડાતા લાલ શાહીનો જે ખડિયો છે ઢોળાઈ જાય છે. ત્રીજું, અંજનની જગ્યાએ તમે હોત તો શું કરત? તો અંજનની જગ્યાએ હું હોત તો પણ શાહીના ડાઘ સાફ કરવાનો પ્રયત્ન કરત, અને ન ડાઘ સાફ ન થાય તો ઘરના વડીલોને જાણ કરીશ. એવી રીતે ચોથો પ્રશ્ન છે, વલ્લભભાઈને પોતાનો ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી સી રીતે પ્રગટ થાય છે? તો એનો પણ જવાબ લખી શકાય કે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ માતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પછી પાંચમો છે, જગમોહનની જગ્યાએ તમે હોત તો શું કરત? તો મિત્રો જવાબ આપણે આવી રીતે લખી શકીએ કે હું જગમોહન શેઠની જગ્યાએ હોત તો હું પણ તેમની જેમ પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરત. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સ્વભાવમાં સમતુલાને ઔંદર્ય રાખવું ખૂબ જ જરૂરી છે, માટે હું પણ તેમના જેવું જ કાર્ય કરત. એવી રીતે મિત્રો બીજા પ્રશ્નોના જવાબ પણ આપણે આપી શકીએ છીએ, જેમ કે ગામમાં સાઢનો ત્રાસ હતો, એવું તમને શાના આધારે કહી શકાય? એનો જવાબ મિત્રો તમે વાંચી તૈયાર કરજો. સાતમું છે, વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે? તો કોયલ, કંસારો, કલકલિયો, ચાસ, સોબીગી, બરાબર. પછી આઠમો છે, અનન્યા કોયલ ઉપરાંત કયા કયા પક્ષીઓ વહાલા છે? તો હોલો, અનન્યાને હોલો, કાગડો, કબૂતર, દૈયડ, દેવચકલી વગેરે વહાલા છે. અને નવમું છે, બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે? તો આવા પ્રશ્નો છે મિત્રો આપણી પરીક્ષામાં છે એ આવનાર છે. ખાસ કરીને મિત્રો આ પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી છે, તો મિત્રો તૈયાર કરી લેજો, બરાબર. આની બહારનું મિત્રો તમારી પરીક્ષામાં નથી આવવાનું, એટલે ખાસ વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા. પ્રશ્ન 3નો બ છે, આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપવાના છે. પદ્યપાઠમાંથી મિત્રો તમને 4 પ્રશ્ન પૂછવાના છે, જેમ કે સંતાનો પાછો વિદાય કેમ થયા છે? તો આપણે જવાબ લખી શકીએ કે દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધારેથી દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. બીજું, વિદાય થતાં ભાઈઓની પત્નીઓની કવિએ શી ઉપમા આપી છે? તો પ્રિય વચન સ્મિતવતી એવી ઉપમા આપી છે. ત્રીજું છે, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો મિત્રો બાના ઘરની અંદર એમનો પુત્રવધુ, બાળકોથી હર્યું ભર્યું ઘર હતું અને આનંદ કિલોલથી ગુંજતું હતું. પછી ચોથું છે, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? તો સદાના ગંગા સ્વરૂપ શબ્દ સૂચવે છે કે કોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા, બરાબર. તો આવી રીતે જવાબ લખી શકાય. પ્રશ્ન 3 છે એનો બ છે મિત્રો, બરાબર. એ પણ આપણે જોયું. નવોઢા ભર્યા એટલે શું? તો નવોઢા ભર્યા એટલે મિત્રો નાના બે ભાઈઓની નવપરણિત પત્નીઓ હોય એને કહેવાય. કવિ શું મહેકતું કરવાનું કહે છે? તો કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું જ મહેકતું કરવાનું કહે છે. સાતમું છે, કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? તો કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતની અંદર પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે. આઠમું, કવિ શેને રળિયાત કરવાનું કહે છે?
તો કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. તો આવી રીતે મિત્રો બીજા પણ પ્રશ્નો છે આપણા એ તૈયાર કરવાના છે અને આપણે મિત્રો ખાસ એવી પરીક્ષામાં સંપૂર્ણ રીતે તૈયારી કરી સજ્જ થઈને જવાનું છે. મિત્રો આ પ્રશ્નો છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, એટલા માટે આ પ્રશ્નો પણ મિત્રો સરસ મજાના છે એ તૈયાર કરવાના છે. તમારી જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટમાંથી મિત્રો સંપૂર્ણ પ્રશ્નો લીધેલા છે, બરાબર, એટલા માટે તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 4નો આ છે, એમાં પણ મિત્રો પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. જેમ કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? તો એનો જવાબ પણ લખી શકાય. મિત્રો તમને ગદ્યમાંથી આવા કોઈ પણ 3 પ્રશ્નો પૂછવામાં આવશે 6 ગુણના. મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે જ આ જે છે એ તૈયાર કરેલું છે પ્રશ્નપત્ર. નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને ને એમ પડ્યા રહે છે. એવી રીતે મિત્રો બીજા પણ પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર. તો આ પણ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે, બરાબર. મેં અહીંયા વાંચતો નથી, પરંતુ મિત્રો ખાસ પ્રશ્નો છે એ તમારે અહીંથી સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર, અથવા મિત્રો નોંધ કરી વિડીયોને પુશ કરી અને તમે પ્રશ્નો છે એ મિત્રો લખી શકો છો. આ પ્રશ્નો છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે, બરાબર. બધા જ પ્રશ્નો મિત્રો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેવાના છે. પ્રશ્ન 4નો બ છે, આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. મિત્રો આ પણ પદ્યમાંથી પૂછાશે, પહેલાં ગદ્યના હતા, આ પદ્યના છે. કોઈ પણ 3 પ્રશ્નો પૂછાવાના છે 6 ગુણના, જેમાં કવિ શરૂઆત કરીએ કાવ્યમાં શું શું કરવાનું કહે છે, બરાબર. સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરવાનો છે. પછી કવિ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે, કોઈ પણ 2 બાબતો લખવાની છે. શ્રી કૃષ્ણના રીઝવતી 16,000 સ્ત્રીઓની વિશેષતા શી છે? પછી સુદામા દરિદ્ર અને કંગાળ હતા એમ તમે શા પરથી કહી શકશો? તો આ મિત્રો તમામ પ્રશ્નોના જવાબ છે આપણે તૈયાર કરવાના છે. ઘણા બધા પ્રશ્નો છે મિત્રો, આ પ્રશ્નોના તૈયાર આપણે પ્રશ્નોના જે જવાબો છે એ સરસ રીતે તૈયાર કરી લઈશું. પ્રશ્ન 5 છે, આપેલા પ્રશ્નોનો વિગત જવાબ આપવાનો છે, કોઈ પણ 3. ખાસ કરીને અહીંયા તમે જોશો કે તમારા વર્ગના કોઈ એક વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતા પગમાંથી લોહી નીકળવા લાગે છે, તો તમે શું કરશો? તો આવા પ્રશ્ન મિત્રો આપણે 3 ગુણમાં પૂછાતા હોય છે, બરાબર. તો એનો જવાબ પણ મિત્રો આપણે અહીંયાથી વાંચી અને લખી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે, અકસ્માતના સમયે ભોગ બનેલાને તમે કેવી રીતે મદદ કરશો? તો એ પણ જવાબ સરસ મજાનો આપેલો છે, આ પણ આપણે આવી રીતે લખી શકીએ છીએ. ત્રીજું, તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હોય તેમાં તમને કોને અને કેવી રીતે મદદ કરી છે તે લખવાની છે. તો સરસ રીતે મિત્રો આનો પણ જવાબ આપણે આવી રીતે લખી શકીએ છીએ. તમારે વેકેશન પૂરું થતાં અભ્યાસ માટે નીકળવાનું છે, તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવશો તે પણ વર્ણન કરવાનું છે. તો આ બધા જ મોસ્ટ આઈએમપી મિત્રો છે, બરાબર, ખાસ તૈયાર કરી લેજો. કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો, એ આપત્તિના સમયે તમે લોકોને ઉપયોગી થવા શું કરશો તે જણાવવાનું છે. તો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બધા જ, બરાબર, અને તૈયાર તમારે કરવાના છે. પ્રશ્ન 6 છે, એની અંદર મિત્રો તમને એક ફકરો આપેલો છે, અહીંયા કોઠો આપેલો છે જાહેરાતનો, અને એની નીચે પ્રશ્નો આપેલા છે, એ જ આપણે જવાબ લખવાના છે. તમે જોશો, આવો મિત્રો એક જાહેરાતનો કોઠોમાં તમને 5 ગુણનો આપવામાં આવશે. અહીંયા મિત્રો પ્રવેશની જાહેરાત છે, યુંગ યુનિવર્સિટીની, નેશનલ હાઈવે 72 વિંછીવાડી પોરબંદરની છે, બરાબર. તો એનો પહેલો પ્રશ્ન છે કે દેશ સેવાનું કાર્ય કરવા માટે તમે કયા ગ્રુપમાં જોડાશો? તો અહીંયા મિત્રો દેશ સેવાનું કાર્ય કરવું એ ગ્રુપ નંબર જે મિત્રો 3 છે તેમાં છે, બરાબર. તો ગ્રુપ 3 નેવી, પોલીસ, પાયલોટ, CRPF, સૈનિક, ત્યાં આપણે જોડાવવું પડશે. એના પછી બીજું છે કે કૃષિમાં રસ ધરાવતા વિદ્યાર્થી શું કરવું જોઈએ? તો ગ્રુપ 4ના અભ્યાસ કરવો જોઈએ. ગ્રુપ 4ની અંદર આપણે અભ્યાસ કરીએ તો એ કૃષિમાં રસ ધરાવતા હોય એમને મિત્રો તેમાં અભ્યાસ કરવો જોઈએ ગ્રુપ 4માં. ધોરણ 10 પાસ વિદ્યાર્થી માટે કયો કોર્સ છે? તો એ માટે મિત્રો ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે એક પણ કોર્સ નથી. ચોથું છે, તમે શું બનવા ઈચ્છો છો? તે માટે તમારે કયો કોર્સ કરવો પડશે? તો હું વકીલ બનવા ઈચ્છું છું, તે માટે મિત્રો LLBનો કોર્સ કરવો પડશે. પછી ગ્રુપ 2 પસંદ કરનાર વિદ્યાર્થી શું બનશે? તો ગ્રુપ 2 પસંદ કરનાર વિદ્યાર્થી ડૉક્ટર બનશે. તો આવી રીતે પણ મિત્રો તમારા પ્રશ્નોના જવાબ છે એ લખવા પડશે, બરાબર. ચાલો આગળ વાત કરીશું. મિત્રો અહીંયા તમને બીજી પણ જાહેરાત આપેલી છે, આ જાહેરાત જોઈ લો, સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, બરાબર. અને એના આધારે મિત્રો અહીંયા તમને પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોના જવાબ પણ આપી દેવામાં આવેલા છે. આ મિત્રો ખાસ તૈયાર કરી લેવાના છે. ત્રીજી જાહેરાત છે મિત્રો, કોઈ પણ એક જાહેરાત પૂછી શકે છે અને એની નીચે તમને
5 પ્રશ્ન આપેલા છે. 5 પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે. હવે આપણે પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપવાના છે. કોઈ પણ મિત્રો અહીંયા તમને 5 ગુણમાં પૂછી શકે છે, અઢી ગુણમાં. પહેલું છે વલ્લભભાઈ પટેલના જીવન પ્રેરણા પ્રસંગો વિશે લખવાનું આવે તો મિત્રો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ. ભાઈ બહેન સાથે કરેલા પ્રવાસ વિશે લખવાનું આવે તો પણ આ રીતે જવાબ લખી શકાય. શાળામાં વિતાવેલા યાદગાર દિવસો વિશે લખવાનો આવે તો પણ મિત્રો આવી રીતે આપણે લખવાનું છે. પછી ગાંધીજી જીવનના પ્રેરણા પ્રસંગો વિશે લખવાનું હોય તો એ પણ મિત્રો લખી શકાય. તમારી શાળામાં બનેલા કોઈ એક રમૂજી પ્રસંગ વિશે લખવાનું હોય તો પણ મિત્રો લખી શકાય છે. વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રસંગ વર્ણવવાનો હોય તો પણ મિત્રો આવી રીતે તમારે જવાબો લખવાના છે. તમે જે સ્થાનની મુલાકાત લીધી એ સ્થાનને વધુ ઉત્તમ બનાવવા શું શું કરી શકાય તમારા મંતવ્યો જણાવો. મિત્રો 5 ગુણમાં પણ આ પ્રશ્ન પણ મિત્રો લખી શકાય છે. તમે લીધેલી પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશે પણ મિત્રો તમારા વિચારો લખવાના હોય તો આપણે આ વિચારો લખી શકીએ છીએ. તો આ વાત કરીએ આપણે મિત્રો. હવે પ્રશ્ન 8માં કોઈ પણ એક વિષય પર લેખન કરવાનું છે, જેમાં શિયાળાની સવાર, હેમંતનું પરોઢ નિબંધ મિત્રો પૂછાય છે, બરાબર. તો એ નિબંધ તૈયાર કરવો. સરસ મજાનો નિબંધ છે. તો એ પછી માતૃપ્રેમ વિશે પણ મિત્રો નિબંધ પૂછી શકે છે. તો એ પણ સ્વચ્છતા વિશે પણ મિત્રો નિબંધ પૂછી શકે છે. માતૃભાષાનું મહત્વ વિશે નિબંધ પૂછી શકે છે. તો આ નિબંધો ખાસ તૈયાર કરવાના છે. મારે પ્રિય ઋતુ વસંત, એના વિશે પણ નિબંધ પૂછી શકે છે, બરાબર. પછી પ્રશ્ન 9 મિત્રો, એ તમને આપેલ બિલ છે એ રિસિપ્ટ, રેપર, રિપોર્ટ, જાહેરાત છે, એમાંથી કોઈ પણ નીચે 5 પ્રશ્ન આપેલા હશે અને એના જવાબો તમારે લખવાના છે. તો એ પણ મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા આનંદ મેળો છે, તીર્થગામ, હેમતપુર, બનાસકાંઠા, ઉનાળુ વેકેશન પૂરતું મર્યાદિત, બરાબર. તો બરાબર મિત્રો સરસ મજાનો છે. અહીંયા આનંદ મેળો કયા મહિનામાં છે તો આનંદ મેળો મે મહિનામાં છે. તો આવી રીતે એના જવાબો છે એ તમારે લખવાના છે. એવી રીતે તમને 5 ગુણમાં આવી જાહેરાતો આધારિત નીચે પ્રશ્નો હશે, બરાબર. એ પણ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ. ખાસ મિત્રો તૈયાર કરી લેવાનું છે. હવે મિત્રો આપણે જે પ્રશ્ન 10 છે એ તમારો વ્યાકરણનો હશે. એ મિત્રો 8 ગુણનો હશે. આપણે અલગથી એનો વિડીયો બનાવીશું, બરાબર. એના માટે આપણે આટલા સુધી અટકાવી રાખીએ છીએ. તો ચાલો મિત્રો, આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.